અમદાવાદમાંથી રબારી કોલોની પાસેથી પકડાઈ છે જૂની ચલણી નોટો। 500ના દરની જૂની ચલણી નોટ સાથે 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। રબારી કોલોની 4 રસ્તા પાસેથી પકડાયા છે 2 આરોપી। 39 લાખના દરની જૂની ચલણી નોટો મળી આવી છે। ભરતસિંહ મહિડા, મિરાજુદ્દીન ખાનની ધરપકડ કરાઈ છે। મહારાષ્ટ્રના અયાનુદ્દીન પાસેથી લીધી હતી આ જૂની ચલણી નોટ। ગાંધીનગરમાં શૈલેષ પટેલ નામના વ્યક્તિને આપવાની હતી ડિલિવરી। રામોલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો હજુ પણ જૂની ચલણી નોટો પકડાઈ રહી છે। મહારાષ્ટ્રના અયાનુદ્દીન પાસેથી લીધી હતી આ ચલણી નોટો અને પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે। આ બાબતે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, હજુ પણ આ જે જૂની ચલણી નોટો છે તે પકડાઈ રહી છે અને ફરી એકવાર આ રીતે અમદાવાદમાંથી જૂની ચલણી નોટો પકડાઈ છે। મુંબઈથી તે લાવવામાં આવી હતી। શું વધુ માહિતી? મિથુન, જો વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા 2017ની અંદર જે છે જે જૂની ચલણી નોટો જે 500ની હતી, 2000ની હતી, તેને બંધ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ જે છે એ જૂની નોટો પકડવાનો સિલસિલો હજી પણ ગુજરાતની અંદર શરૂ રહ્યો છે। ત્યારે વધુ એક વખત અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રબારી કોલોની જે આવેલું છે ત્યાંથી જૂની ચલણી નોટો ઝડપાઈ છે। પોલીસ જે છે પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન જે છે શંકા જતા કાર જે તપાસવામાં આવી હતી એની અંદર થેલો હતો। થેલાની અંદર જે છે 500ના દરની જૂની બંધ થયેલી ચલણી નોટો જે છે મળી આવી હતી। ત્યારે એને ગણવામાં આવી હતી એની રકમ જે છે 39 લાખ રૂપિયા થવા પામી હતી। જ્યારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું આ 2 આરોપીઓ જે ઝડપાયા છે એમાંથી મૂળ એક જામનગરનો છે ભરતસિંહ મહિડા, બીજો એક સુરતનો છે જેનું નામ છે મિરાજુદ્દીન ખાન, અને આ બંને આરોપીઓ આ મુંબઈના અયાનુદ્દીન પટવે પાસેથી લઈ અને ગાંધીનગરના શૈલેષ પટેલને આપવા માટે જઈ રહ્યા હતા। આ પ્રકારની આખી વિગતો જે છે એ સામે આવી હતી। ત્યારે તે હવે અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે કે આ સિવાયની અન્ય કોઈ ચલણી નોટો આમની પાસે છે કે નહીં, આ પહેલી વખત નીકળ્યા હતા લઈને કે આ પહેલા પણ નીકળી ચૂક્યા છે કે નહીં, આ તમામ બાબતો પર જે છે રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે। સાથે જ ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે। જી, આભાર ઉદય માહિતી આપવા બદલ।